ગુજરાતમાં વચ્ચે વરસાદનું જોર 18 ઓગસ્ટ સુધી પડશે ધોધમાર। લોકોનું ભલે જન્માષ્ટમીનું વેકેશન શરૂ થતું હોય, પણ હવે મેઘરાજાનું વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે। જન્માષ્ટમીની રજાઓમાં જમાવટ કરવા માટે મેઘ સવારી વાસ્તે ગાજતે આવી રહી છે। આગામી એક અઠવાડિયા સુધી મેઘરાજા રમઝટ બોલાવશે। હવે વરસાદનું જોર વધશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી ધોધમાર વરસાદ પડશે। 16 થી 18 ઓગસ્ટના ભારે વરસાદની આગાહી છે। નવસારી, વલસાડ, દમણ, ભરૂચ, સુરત, નર્મદા, ડાંગ, અમરેલી અને ભાવનગર पंथक छप्पर फाड़ के बरसात खाबकशे। 12 से लेकर 18 अगस्त तक इसमें हल्का से मध्यम बरसात होने का संभावना है गुजरात राज्यों में और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में। और जो हेवी रेनफॉल का वार्निंग हम लोग दे रहे हैं डे 5, डे 6 एंड डे 7 गुजरात रीजन के लिए, मतलब 16, 17, 18 अगस्त के लिए। 14મી થી આખા ગુજરાતને ધમરોળશે મેઘરાજા। પૂર આવે એવો વરસાદ ખાબકશે। અનરાધાર વરસાદ માટે થઈ જજો તૈયાર। જન્માષ્ટમીના મેળાના રંગમાં ભંગ પાડશે મેઘો। નવરાત્રીમાં પણ વરસાદ ગરબે ઘૂમવા આવશે। અંબાલાલ પટેલ અને રમણીક વામજાની વિસ્ફોટક આગાહી। ગુજરાતીઓ ફરી વરસાદમાં ભીંજાવા તૈયાર થઈ જજો। ફરી એકવાર પૂર આવે એવો વરસાદ ખાબકવાનો છે। ફરી મેઘરાજા મૂડમાં આવવાની તૈયારી કરી રહ્યા છે। એવો વરસાદ વરસશે કે જન્માષ્ટમીની રજાઓ પાણી પાણી થઈ જશે। લોકમેળાના રંગમાં ભંગ પાડશે વરસાદ। પ્રચંડ પૂર આવશે, તબાહી મચી જશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 14 ઓગસ્ટથી વરસાદ તોફાની બેટિંગ કરશે। ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબકશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર પૂર આવે એવો વરસાદ પડશે। વરસાદ સાતમ આઠમની રજાની મજા બગાડી નાખશે। સૌરાષ્ટ્રના લોકમેળાના રંગમાં ભંગ પાડી શકે છે, કેમ કે રાજકોટથી લઈને દ્વારકા, પોરબંદરથી લઈને અમરેલી સુધી ભારે વરસાદ થઈ શકે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદની સંભાવના છે। કચ્છ, મહેસાણા પણ કોરા નહીં રહે। તો આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે કે 17 ઓગસ્ટ સુધીમાં ગાજવીજ સાથે 2 થી 7 ઇંચ વરસાદ પડશે। આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના છે, તો નોરતામાં પણ મેઘો રાસ રમવા આવશે। ચોમાસું લાંબુ ચાલશે તેવી આગાહી કરી છે। તારીખ 14 માં પૂર્વ ગુજરાતના ભાગો, ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો અને ઉત્તર લગભગ સાબરકાંઠાના ભાગો અને કચ્છના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે। ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પૂરની સ્થિતિ રહી શકે છે। મહેસાણા, કચ્છ અને લગભગ ગુજરાતના ઘણા ભાગો, અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 12/8 થી 17/8ની અંદર 2 થી 7 ઇંચ વરસાદ થશે। એનું કારણ કે આજે રાતે 12 વાગે 12:55 થી 2 વાગ્યા સુધી ચંદ્રમાં એક મોટું કુંડાળું હોવાથી અને વરસાદ સારામાં સારો સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ થશે અને વરસાદ હજી પાછતરા વરસાદ થશે। એનું કારણ કે ભાદરવા મહિનાની અંદર ચંદ્રગ્રહણ, સૂર્ય બે આવવાથી સૌરાષ્ટ્રની અંદર જે અતિવૃષ્ટિ થશે, નોરતાની અંદર વરસાદ થશે, ગાજવીજ સાથે વરસાદ થશે। હજી ઘણો ચોમાસું લાંબુ હાલશે। ડેરા કલાકાર દેવાદ ખવડ ફરી વિવાદમાં છે। દેવાદ ખવડ અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો, જેમાં દેવાદ ખવડ અને તેમના માણસો જેમાં સવાર હતા એ ફોર્ચ્યુનર કારે ધ્રુવરાજસિંહ ચૌહાણની કારને ટક્કર મારી હતી, જેમાં કાર રોડની બાજુમાં ઉતરી ગઈ હતી। ત્યારબાદ દેવાદ ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યાનો દાવો છે। ધ્રુવરાજસિંહ પગમાં ઈજા થતા સારવાર માટે આગળ રિફર કરવામાં આવ્યા છે। સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના 3 લોકો કાલે ચિત્રોડ ગામે આવેલા કૃષ્ણા રિસોર્ટમાં રોકાયા હતા। ધ્રુવરાજસિંહ ચૌહાણે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું અને લઈને દેવાદ ખવડ અને તેના માણસોએ રેકી કરીને બબાલ કરી હોઈ શકે છે। પોલીસે આ કેસમાં દેવાદ ખવડ અને તેના માણસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। મહત્વનું છે કે બંને વચ્ચે 6 મહિના પહેલા અમદાવાદના સનાથલમાં ઝઘડો થતા સામસામે ફરિયાદ નોંધાઈ હતી।
અમદાવાદના નહેરુનગર પાસે ઝાંસીની રાણીના પુતળા પાસે 2 લોકોને અડફેટે લેનાર આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. બ્રેઝા કાર ચાલક રોહન સોનીએ લઈને પોલીસ કોર્ટમાં પહોંચી હતી ત્યારે મેટ્રો કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે પોલીસ જ્યારે આરોપીને લઈ મેટ્રો કોર્ટ પહોંચી ત્યારે પોલીસ વાનમાંથી આરોપીને બહાર કાઢતા જ લોકોએ રોહન સોનીને માર્યો હતો. કેટલાક લોકો આરોપી આવે તેની જ રાહ જોઈને ઊભા હતા. પોલીસે રોહનને ગાડીમાંથી બહાર કાઢતા જ કેટલાક લોકો રોહનને ટાર્ગેટ કરી દીધો હતો. રોહનની ધોલાઈ કરી નાખી હતી. ધીકાપાટુ માર્યો હતો. થોડીવાર માટે તો કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ. આરોપીને બચાવવા માટે પોલીસને પણ પરસેવો છૂટી ગયો. રોષે ભરેલા લોકોએ આરોપીને છોડવાના મૂડમાં ન હોય તેવું દેખાયું. દોડાવીને માર્યો. અંતે લોકોના મારથી બચવા પોલીસ દોડતી આરોપીને મેટ્રો કોર્ટમાં અંદર લઈ ગઈ. જેમ તેમ કરીને કોર્ટમાં પહોંચાડ્યો હતો. 4 જિલ્લાના રોડ બન્યા રક્તરંજિત. જુઓ રૂવાડા ઉભા થઈ જાય તેવા અકસ્માતના દ્રશ્યો. સાબરકાંઠાના હિંમતનગરમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો. ઓવરબ્રિજ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામ થયો. 2 ટ્રકે ખાનગી બસને અડફેટે લીધી. બસ પલટી ખાઈ અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. ડુંગરપુરથી અમદાવાદ જતી બસને અડફેટે લેતા 10 થી વધુ લોકોની ઈજા પહોંચી. 2 ટ્રકોની અડફેટે આવેલી ટ્રક હાઈવે પર દોડવા લાગી હતી. આ તરફ પ્રાંતિજના રેલવે સ્ટેશન રોડ બેફામ વાહન ચાલકે આતંક મચાવ્યો. નાલંદા સ્કૂલ પાસે કાર ચાલકે 2 મોપેડ પિકઅપ જીપને અડફેટે લીધા. કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો. કારની અંદર પણ દેશી દારૂની પોટલીઓ સ્થાનિકોને મળી આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આ તરફ ભાવનગર સોમનાથ હાઈવે પર ટ્રિપલ અકસ્માત થયો. રાજુલા નજીક મીરા દતાર પાસે રોંગ સાઈડથી બાઇક ચાવતા અકસ્માત સર્જાયો. 2 કાર અને બાઇકની વચ્ચે ટક્કર થઈ. મોટરસાઇકલ સવારને બચાવવા જતા અકસ્માત થયો. પાલનપુરના ખેવાણા ટોલ પ્લાઝા પર ખેડૂતો 18 ઓગસ્ટે પશુઓ સાથે કરશે વિરોધ પ્રદર્શન. બનાસકાંઠાના ખેમાણા ટોલ ટેક્સમાંથી મુક્તિ માટે ખેડૂતો આંદોલન કરવા તૈયાર છે. 20 કિલોમીટર સુધીના ગ્રામ્ય લોકો માટે ટોલ માફીની માંગ પ્રબળ બની છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુર ખાતે ખેમાણ ટોલ પ્લાઝા પર સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટોલ પ્લાઝા મેનેજમેન્ટે સ્થાનિક ખેડૂતો માટે ટોલ ટેક્સ ફરજિયાત કર્યો છે. આ નિર્ણયના વિરોધમાં ખેડૂતોએ આંદોલનની જાહેરાત કરી છે. સ્થાનિક ખેડૂતોને ટોલમાંથી મુક્તિ ન મળે તો તેઓ પશુઓ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે. આગામી 18 ઓગસ્ટના રોજ હજારો ખેડૂતો એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કરશે. ખેડૂતોએ જણાવ્યું છે કે જ્યાં સુધી સ્થાનિકો માટે ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. ત્યારે પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે સ્પષ્ટ કર્યું કે ટોલ પ્લાઝાથી 5 કિલોમીટરમાં આવેલા ગામના લોકોને માસિક પાસ લેવો ફરજિયાત છે. માસિક ₹350નો પાસ મેનેજમેન્ટને કહી ₹100 કરવામાં આવ્યો, પરંતુ ટોલ માફીની કોઈ જોગવાઈ નથી, જેને લઈને હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે.